નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। કાંકરેજ કંબોઈ પેટ્રોલ પંપ પર ઇંધણ ભરવા માટે લાઈનો વેચાણ ટૂંક સમય માટે બંધ। કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી નજીક આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। વાહન ચાલકો યુદ્ધ અથવા આંતરરાષ્ટ્રીય તણાવને કારણે ઇંધણ પૂરતું ન મળે તેની ચિંતા સાથે પોતાના વાહનોમાં ઇંધણ ભરાવવા દોડધામ કરી રહ્યા છે। પેટ્રોલ પંપના માલિકે જણાવ્યું છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત સરકાર અથવા કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી। તેમ છતાં ભીડના કારણે સમય પર વેચાણ રોકવું પડતું રહ્યું હતું। લાંબી લાઈનો ટ્રાફિક પર અસર કરી રહી છે અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં દ્રશ્યો શેર કરી ચિંતા વ્યક્ત કરી છે। સ્થાનિક અધિકારીઓ અને પંપ મેનેજમેન્ટ લોકોએ શાંતિને ધીરે જવા માટે અપીલ કરી છે। આ ઘટના દર્શાવે છે કે સ્થાનિક લોકો ઇંધણ પુરવઠા અંગે સજાગ બની રહ્યા છે, સમયસર પગલાં લેવા તૈયાર છે। સ્ટોક નહીં આપે જેટલી જરૂરિયાત હશે ને એટલું જ કારણ કે બધાને થોડું થોડું હાલવું પડશે। આ તો એકને બધે માટે લિમિટ રાખો નરખી એકને આપું ને એકને ના આપું એવો લિમિટ રાખો બધે નરખી લિમિટ રાખો વાત કરી આ તો હું જ કહું છું ના આપો હા એ જ કહું છું હા કીધું કે બધાને આપવું પડે। તમે તમને આવ્યા પછી પાનમાં આવે છે પેલા વસ્તી પબ્લિક પાસે નથી આવતા।